હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે. તો સવાર પડી ગઈ છે એટલે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો ચલો, સવાર પડી ગઈ છે એટલે આપણે ચાથી શરૂઆત કરશું. તો બની ગઈ છે ચા, તો પીશું ચા. પછી આગળ હું તમને બતાવીશ મારું દિવસનું રૂટીન કઈ રીતે રહેશે. જો મારો વિડીયો તમને ગમે તો લાઈક કરજો પ્લીઝ, અને પૂરેપૂરો વિડીયો જોજો. આ મારો પહેલો વ્લોગ છે મારી ચેનલમાં. મારા દિવસનું બધું રૂટીન બતાવવાની કોશિશ કરીશ, તો પ્લીઝ આગળ કન્ટિન્યુ રહેજો મારા વિડીયોમાં. તો ચલો કરીએ ચાથી શરૂઆત, અને પછી બનાવશું ટિફિન. આજે જાનવીને સ્કૂલે રજા છે એટલે જાનવી ગઈ નથી. શનિ રવિ જાનવીને રજા હોય, કેમ કે જાનવી સિનિયર કેજીમાં છે એટલે શનિ રવિ એને રજા હોય. એના પપ્પા હમણાં ઉઠશે ને થશે તૈયાર, પછી જશે નોકરીએ. તો ચલો, આજે જવાનું છે મારે પણ સ્કૂલે, જાનવીની પેરેન્ટ્સ ટીચર મીટિંગમાં. તો ચલો, આગળનો દિવસ હું તમને બતાવીશ. પ્લીઝ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો મળીએ ચા પીને. હેલો ફ્રેન્ડ્સ, તો હવે ચા પી લીધી છે અને બનાવવાની શરૂઆત થાય છે ટિફિનની. તો ચલો તમને બતાવું કે ટિફિનમાં આજે શું બનાવવાનું છે. તો હવે આજે ટિફિનમાં બનાવશું છોલે ચણા, જેમાં નાખશું આપણે છીણેલું બટેટું. એના લીધે રસો ઘાટો થાય. પછી અહીંયા લોટ બંધાઈ ગયા છે, અને મારી મહેંદીની ડિઝાઇન મારી દીકરીએ દોરેલી છે જાનવીએ. તો લોટ બાંધેલો છે. આ લોટ બાંધ્યો છે ઘઉંનો લોટ, અને આ છે રાગીનો લોટ. પહેલી વખત મેં બાંધ્યો છે, કેમ કે હું બને ત્યાં સુધી ઘઉંનો લોટ ઓછો ખાઉં છું. બાજરાનો, જવારનો એ બધું મિક્સ કરીને ખાઉં છું. રાગીનો પહેલી વખત ખાઉં છું. હવે જોઉં છું કેવું થાય છે. એટલે હવે આપણે શાક વઘારવાની બધી તૈયારી કરી દીધી છે. તો ચલો વિડીયોમાં આગળ જોજો. હવે શાક બનાવીએ. બહુ સાદી રીતે બનાવવાનું છે, બહુ કંઈ કરવાનું છે નહીં એમાં. તો ચલો હવે શાક વઘારવાની તૈયારી કરીએ. તો તૈયારી કરીએ હિંગથી, પછી નાખીએ થોડું રાઈ જીરું. રાઈ નાખી દીધી છે. હવે જીરું નાખશું, અને પછી આપણા ચણા નાખશું. અને મેં 2-3 પાણીથી પહેલા ધોયેલા છે, આપણે પલાળીને. બધા નાખી દઈશું. અને પછી મસ્ત આપણે એને હલાવી દઈશું. પછી જે આપણા બેઝિક મસાલા હોય એ જ બધું નાખવાનું છે. મીઠું, મરચું, હળદર, ધાણા જીરું, જે આપણા બેઝિક મસાલા છે એ જ નાખશું. મીઠું નાખશું, હળદર અને ધાણા જીરું. અને પછી નાખશું મરચું. બસ આવું જ શાક બનશે આપણું, જે રૂટીનમાં બને છે. ગ્રેવી વાળું નથી બનાવતી. ગ્રેવી વાળું બનાવવું હોય તો ટમેટાની ગ્રેવી કરવાની, ડુંગળીની ગ્રેવી કરવાની. એવી રીતે કરી અને પહેલા એને છોલેને બાફી લેવાના. એવી રીતે તમે બનાવી આપો. અને આ હું છીણ નાખું છું કેમ કે આના લીધે થોડોક રસો ઘાટો થાય, એટલા માટે. અને ગ્રેવી વાળું કરો તો એમાં બટેટું બાફી અને પછી એને ભૂકો કરી નાખવાનું, તો એમાં એનો રસો ઘાટો થઈ જાય. ચલો, તો હવે શાક બની જાય એટલે તમને બધાને બતાવું કેવું બન્યું છે. નાઈ લીધા છે અને હવે હાથે કપડાં પહેરતા શીખે છે. તો હવે ચલો જાનુબેન, પહેરો હવે. કેમ પહેરાય કપડાં? વાહ, જાનુબેનનું સ્ટ્રગલ ચાલુ જ છે અત્યારે. બિચારીની જિંદગીમાં સ્ટ્રગલ અત્યારથી ચાલુ થઈ ગયું છે. કપડાં પહેરવાનું સ્ટ્રગલ કઈ રીતે પહેરે. નીકળો હાથ. થાય છે? અરે વાહ, વેરી ગુડ. અરે વાહ, ચડ્ડી પહેરતા શીખી ગઈ, ફ્રોક પહેરતા શીખી ગઈ, ટી શર્ટ પહેરતા શીખી ગઈ. વાહ વાહ ભાઈ વાહ. જાનુબેન તો નાય ધોઈને તૈયાર થઈ ગયા કપડાં પહેરીને. વાહ જાનુ વાહ.
બરોબર. તો ચાલો બધા જમવામાં તમને બધાને ખબર છે કે ચણાનું શાક છે, છોલેનું. પણ મારા રાગીની રોટલીમાં બહુ ભગા થયા છે. આ રોટલી એક તો વણતા અમે લગભગ 4-5 વખત તૂટી છે ને પાછી વણી છે ને એમાં પાછો લોટ નાખીને મિક્સ કરીને તોય પણ બરાબર થઈ નથી. હવે કહું કે સ્વાદમાં કેવી બની છે. તમે કોઈ રાગીની રોટલી ખાતા હોય તો પ્લીઝ મને કહેજો કે આને થાબડીને બનાવવાની હોય કે મેં છે ને ખાલી મીઠું અને પાણી નાખીને લોટ બાંધી દીધો છે, તો કાંઈ આમાં તેલ નાખવાની જરૂર પડે કે બીજા કોઈ લોટ એડ કરવાની જરૂર પડે તો પ્લીઝ મને કોમેન્ટમાં કહેજો. તમે કોઈ ખાતા હોય તો હું તો પહેલી વખત ટ્રાય કરું છું, એટલે હવે સ્વાદમાં કેવી હોય ખબર નહીં, બાકી દેખાવમાં તો બહુ સારી છે નહીં, પાછળ તો એટલે તમે કોઈ ખાતા હોય તો પ્લીઝ મને કહેજો. અને જાનુબેન જો ખાવા ટાઈમે અત્યારે જામને બ્રેડ લઈને ખાય છે. હા, અને પાછા બતાવે છે. તો ચલો બધા જમવા. તો વિડીયોમાં તમે આગળ જોયું એમ આજ હતી જાનવીના સ્કૂલે પેરેન્ટ્સ ટીચર મીટિંગ. તો હું ગઈ હતી સવારે, તો ટીચરે ઘણા જાનવીના પ્લસ પોઈન્ટ માઇનસ પોઈન્ટ બધું કીધું છે. તો પ્લસ પોઈન્ટમાં એવું છે કે જાનવી દરેક એક્ટિવિટીમાં ભાગ લે છે. ડાન્સ હોય કે કંઈ બીજું કોઈ પણ એક્ટિવિટી હોય એમાં બધામાં ભાગ લે. માઇનસ પોઈન્ટ એ છે કે અમારા જાનુબેન હોમવર્ક નથી કરતા. હોમવર્ક કરવાનું આવે એટલે ઘરે પણ અને સ્કૂલમાં પણ ટીચરને એવું કે મને પેટમાં દુખે, માથું દુખે. તો જાનું સાચું તને એવું બધું થાય હે જાનવી? તને શું થાય સ્કૂલે લેસન કરવાનું કે? અને ટીચરે એવું કીધું છે કે પછી હું એમ કહું કે કંઈ વાંધો નહીં, નથી લખવું, તો જાનવીબેન મસ્ત મજાના આના લંચ બોક્સમાંથી ખાવાનું ફિનિશ કરી દે, પછી બેનપણીઓ હારે વાતોય કરે, પછી ડાન્સે કરે, બધું કરે, બસ લેસન નથી કરતા. તો જાનું તને સાચું બધું થાય છે ઉદિકા? શું થાય સ્કૂલે? શું થાય ટીચર કહે તો? હે પેટમાં દુખે અને લેસન નથી કરતા, એ જ એની એક ફરિયાદ છે કે જાનું લેસન નથી કરતી. એનું મૂડ હોય તો જાનું બધું લેસન કરે, મૂડ પ્રમાણે જાનું બેન ચાલે છે અમારે. હજી જાનું સિનિયર કેજીમાં છે એટલે હજી એના માટે બધું નવું જ છે. શરૂઆતમાં સ્કૂલે બહુ મજા આવતી હતી કેમ કે ત્યારે એટલું બધું કંઈ લખવાનું કે આવતું નહોતું, પણ હવે કન્ટિન્યુ ભણવાનું ચાલુ થઈ ગયું છે એટલે જાનું બેને થોડીક તકલીફો ચાલુ થઈ ગઈ છે. તો ટીચરે એવું કીધું છે કે જાનુને પેટમાં દુખે કે માથું દુખે કે કાંઈ પણ દુખતું હોય ને તો એ કંઈ વાંધો નહીં કે સ્કૂલે મોકલી દેજો. અમારે અહીંયા સ્કૂલમાં બધી સુવિધા છે. અમે જાનુને અહીંયા હોવા માટે સેટી આપશું. પછી બહુ તકલીફ થાય તો ડૉક્ટરને બોલાવશું જાનવી, અને તારી દવાઈ લઈ દે. ઓકે, ટીચરે કીધું. પણ લેસન તો કરવું પડશે. અત્યારે કંઈ થાય છે તને? અત્યારે કંઈ થાય છે? નીંદર આવે છે? પેટમાં દુખે છે? નહીં ને? તો ફિનિશ કરો હવે લેસન. ચલો તો મળું પછી હું જાનવીબેનને હોમવર્ક ફિનિશ કરાવીને ત્યાં સુધી એને પપ્પા આવી જાય. ઘડિયાળમાં વાગી ગયા છે 8:45. તો બસ હવે જઈનો આવવાનો ટાઈમ થઈ ગયો છે. આવી જાય એટલે બધા અમે આરે ભેગા થઈને જમી લઈએ. તો બતાવીશું તમને જમવામાં શું બનાવ્યું છે. હવે જાનુબેન લેસન કરી લે અમારે. થેન્ક યુ સો મચ, તમે અમારો પૂરો વિડીયો જોયો એટલે. તો પ્લીઝ અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને મળશું કાલે નવા દિવસ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કહી દે જાનું બધાને ગુડ નાઇટ. ગુડ નાઇટ. ચલો તો કાલે મળીએ નવા દિવસ, નવા દિવસે નવા વિડીયો સાથે. એકદમ મજા. ફાઇન ફાઇન ફાઇન. ચલો ગુડ નાઇટ.